હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આજ તો આપણે મુહૂર્ત આવી જ ગયું છે રોપ કરવાનું નક્કી જ કરી લીધું છે। કાયલું જ નક્કી હતું કે આજ તો સવારમાં જઈને પહેલાં આપણે મરચીનો રોપ જ નાખી દેવો છે ને હવે વરસાદની આગાહી દેશે એટલે ચોમાસું આવી ગયું છે નજીક એટલે આપણે બધી તૈયારી થઈ ગઈ પણ મરચીનું બી મૂકવાનું બાકી છે એટલે કે રોપ કરવાનો બાકી છે। બી મૂકશું તો રોપ તૈયાર થઈને મરચી વવાહે। જો અત્યારે આપણે રોપ તો મરચીનો કરી જ દેવાનો ફાઇનલ જ છે, કારણ કે હવે પછી દિવસે દી મોડું કહેવાય, વહેલું ન કહેવાય। એટલે આજ આપણે નક્કી જ કરી લીધું કે આપણે ફાઇનલ રોપ કરી જ નાખવો છે। એટલે આપણે મરચીનું બી આવી ગયું છે અને બી આપણે હે દેશી ટાઈપનું વણ વાવ્યું છે, જે આપણે લવિંગિયા ટાઈપને સાનિયા વાવતા તીખું એકદમ, અને વણ આપણે એવું નથી વાવ્યું, આપણે વણ દેશી ટાઈપનું વાવ્યું છે, મીડિયમ તીખું। એટલે મીડિયમ તીખું, બહુ તીખું ન થાય અને હાવ મોરું ન થાય ને કલર એકદમ સારો આવે। એટલે એવું વાવી તો આપણે મરચા પાવડર વેચીને તો અહીંયા વેચવામાં સારું રહે ને અમે આપણે ગ્રાહકને ખાવામાં સારું રહીએ। એટલે વણ આપણે તીખું બહુ નથી વાવ્યું। અને ઘણા પૂછે કે તમે કયું વાવ્યું, આમાં હવને અનુકૂળતા હવ વાવતા દેશી ટાઈપ તો એવું છે કે જે આપને અનુકૂળ લાગે ને એ વવાય, દેશીમાં અનુભવ નથી। આપણે તો સાનિયા જ વાવતા વરહો વરે, એટલે સાનિયા સારું થતું, પણ દેશીના આપણે બહુ એવું આવે હાઇબ્રિડ જ, પણ ખાલી કહેવાય દેશી ટાઈપ એમ માર્કેટમાં તમને દેશી કહીને આપે એવી સાઈડ દેશી ટાઈપની હોય। અને આપણે મરચીનું બી ઓટોમેટિક વહીણી હોય જ વાવી, અને વહીણી આપણી ઘરની જ છે, કારણ કે આપણી પાસે લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા લીધી એને। એટલે આના હું જ વાવેતર કરી દે, એક પડીકી નાખી દે એક ખાનામાં, એટલે વાવેતર મંડે થાવા। અને આપણે નાનજી બાપાને આમ ક્યારા એકદમ હરખા જોઈએ, કોક મોટો પાણો હોય ને જોઈ વીણી પારે રાખતા જઈશે। ખેતી તો ખામસાઈ જ કરવાની, કઈ ઘટવું ન જોઈએ ખેતી કરી એમાં, કેમ? મરસીમાં તો એમ જ રાખવું પડે, મરસીમાં તો બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આ વર્ષે તો મરસીમાં અડધો કાપ આવી જાય, આપણા ગામમાં જ અડધો કાપ આવી જાય, બીજા એરિયાની તો આપને ખબર નથી। અને ખરેખર આમાં ખેડૂ કરે તો હું અમે 3% ઘટાડ નાખી છે, 20 વીઘા જગ્યાએ 5 વીઘાની જ વાવી છે, ઘટાડવી જ પડે। આમાં લેતી જઈ તો કેમ ભેગું કરવું વરસ એમ, એટલે આપણે કઈ બીજી આવક તો હોય નહીં, આમાંથી ખાવાનું ને આમાંથી મજા, વાડીએ રોજ આવવાનું તો વાડી આવીને કઈ વાહાર તો નથી ખવાતો ખાલી। વહીણીના ખાના છે આપણે 1 2 3 4 ને 5, 5 ખાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા। એક ખાનામાં આપણે 2 પેકેટ નાખ્યા છે, અને આ રીતે હવે એના ઢાંકણા બંધ કરી દઈ, એટલે આપણે ઢોરાવાની બીક ન રહે, કારણ કે આ બધા હાઇબ્રિડ બિયારણ છે ને બધી મોંઘું આવે, એટલે આની જાળવણી પૂરી કરવી પડે। એટલે આપણે હવે વહીણી ભરાઈને થઈ ગઈ કમ્પ્લીટ। હવે આપણે ગણપતિ બાપાનું નામ લઈને વાવેતર કરી દઈ। જો આપણું મરચીના બીનું વાવેતર થઈ ગયું ચાલુ, કાંઈ ઘટે ને એવું, કારણ કે ઓટોમેટિક વસ્તુ તો એવી છે ને કે એમાં કાંઈ ઘટે જ નહીં, વાવેતર તમારું એકદમ પરફેક્ટ થાય એમ। 10 પડીકી તો વવાઈ ગઈ છે, હા, અને 10 જ રહી, અને ખાલી વાવવાની છે માત્ર 20 પડીકી। હા, 1 વીઘે આપણે 4 પડીકીનો ટાર્ગેટ રાખીને 1 પડીકીમાં 10 ગ્રામ બી આવે, એટલે 4 પડીકે તો વીઘો હોય 100% ભરાઈ જ જાય। સારું જો વાવેતર હોય ને ઉગાવો સારો આવે ને તો 3 પડીકે વીઘો ભરાઈ જાય। આપણે કોઈ રોપ બગડે આ તે થાય તો વાંધો ન આવે, એટલે આપણે વીઘે 1 પડીકે વધારે એમ વાવતા હોય। અને જો આમાં વહીણી આવી રીતના નિરાતે હાંકવાની હોય, હાવ આસ્તે આસ્તે, એટલે બી માપે થાય, બહુ ઘાટું ન થાય એમ। હા, સેજ વજન દઈને એટલે બી બધું દટાતું જાય એમ, ઉપર નો રહીએ ને ઓલું આપણે એમનું વાવી ને બી તો સેજ બી ઉપર રહીએ તો તણાઈ જાય પાણી ભેગું, અને તડકો લાગવાની બીક રહીએ ને એમ। એમ તો સેજ ઊંડું હોય તો નીકળી તો જાય બી તો। આપણે જો એનપી તો આમાં વાવી દીધું પેલા, દેશી ખાતર વાવ્યું, એનપી વાવ્યું, એટલે રોપ ને સીધું ભાગવાનું જ રે। રોપ તાકાત વાળો હોય ને તો પછી મરસીમાં જોવું ન પડે એમ, રોપ માથે જ હોય, રોપ માથે જ હોય। રોપ સારો થાય ને
એટલે લગભગ તમારું વરા સારું જ થાય હોય 100%. રોપ બગડ્યો એટલે વરા બગડ્યું. પછી આપણે એમ થાય કે સુધારી લેવું પણ એમાં જલ્દી ભેગું ન થાય. હા પછી નું મેળા. એને સુધારી લ્યો તો પાછું આનું પછી એનું વાતાવરણ ઉપર હાલતું હોય એ બધું સેટિંગ વિખાઈ જાય. હા બાકી તો ભાગમાં હોય એમ થાય કારણ કે બહુ મહેનત કરીને બહુ દોડ કરી પણ તોય છેલ્લે રહ્યા તો ન્યાય છે. હા બાકી ભાગ પેલા પણ ધ્યાન દેવું પડે એ આપણા હાથમાં છે. કેટલું દેવું એ કુદરતના હાથમાં છે. અહીંયા અત્યારે બી નખાય છે ને ત્યાં નક્કી થઈ જાય કે આમાં કેવા થાય અને થોડીક મહેનત માથે આધારી સારી મહેનત કરો ને સારું બિયારણ સારી દવા બધું સારું ઉપયોગ કરો ઉત્પાદન હોય 100% આવે. જેમ તે મહેનત કરવી તો આપણા હાથમાં છે પણ કેટલું દેવું એ કુદરતના હાથમાં છે. બાકી એવું કઈ ન હોય કે મહેનત કરી એટલે થઈ જ જાય એ વાત સાચી ન હોય. અને આપણે ઘણા કોમેન્ટમાં પૂછતા કે વહીની ક્યાં મળે. આ લગભગ હવે બધા એરિયામાં મળે. અમે તો ગોંડલથી ખરીદી કરી હતી પણ અત્યારે તો ગોંડલ રાજકોટ બધા એરિયામાં જે એરિયામાં સેન્ટર લાગતું અહીંયા બધી અવકોને મળી જ જાય અત્યારે તો. એટલે 3 જ વહીની લેવી છે. આમ 3 પટ્ટા આપણે અને ગઈ સાલે આપણે 3 પટ્ટા જ કર્યા હતા લગભગ કે નહીં. ગઈ સાલ નું તો કે યાદ નથી. પોર તો મરસીએ ગાંડા કર્યા હતા યાદ તો ક્યાં હોય. થોડીક જગ્યા રહીએ ને તો રોપ બગડવાની વધારે વરસાદ ને હોય ને તો બગડવાની બીક ન રહે કારણ કે હવા એને મળે અને એકદમ ઓલો ઘાટો થઈ જાય ને તો હવા ન મળે. એટલે એક ક્યારો આપણો જે હોય 54 ઇંચનો ગાળો હોય એ 54 ઇંચના ગાળામાં 3 ફરે વહીણી આખી નાખીને 3 પટ્ટા એટલે એ અસલ માપનું થાય એમ. હા ને આપણે ક્યાં હામટું વણ છે કઈ ઉપાધિ નથી. અમને 5 વીઘા મળશે એટલે તો કઈ લાગતી જ નથી કે વાવી છે એમ. તો મને તો 10 વીઘા વવરાવી હતી પણ દેવાજીત બાપા કે વણ તારું નથી માનવું પોર બાંધી લીધું બસ. પોર ઠાકી ગયા એટલે કારણ કે પોર એક રાઉન્ડ 40 હજાર ના લાગતા હતા એટલે પછી ખર્ચો ઈ ઠકવે અને ઉત્પાદન એટલું થાય નહીં એટલે એમ ઠાકી જાય ને. અને આમાં નડે નહીં એમ કારણ કે આ વધીને રાઉન્ડ આવે હારે મારો લ્યો તો 10,000 નો આવે હારે મારો એટલે લાગે હા વડવો એમ. આવી રીતના ઓયણીમાં બી તો છૂટું જ પડે. છૂટું બી પડે એટલે ઉગાવો આપણે સારો જ આવવાનો હોય. આવી રીતના નિરાતે ઓયણી હાલે. ડ્રાઈવર જોઈ હારા પાછા આમાં નિરાત રાખે એવા કે ફટાફટ વાવીને વયા જાય તો ન હાલે. કોઈ ચેફાન આવે ને તો એ લેતા જવું પડે અને પાછળ પગે જ હાલવું પડે પાછું. એટલે પાછું આમ સેટિંગ આવવું જોઈએ ને કે સીધું જ હલાય એમ. હા એ તો સીધું જ હાલે. નકર પાછું મારે તો આ ક્યારે પહોંચી જાવ. હાલો ઊભો વિડીયો લેવો. મરચીના રોપ આપણે વવાઈને કમ્પ્લીટ થઈ ગયો અને હવે એને પાણી પાવાનું બાકી છે. અને અત્યારે આપણે લઈ લીધા છે મગફળીના દાણા. એટલે કે મગફળી વાવવાના જે 15 દિનની અંદાજે વાર છે તો આપણે 100 દાણા લીધા છે અને 100 દાણા લઈને આપણે મરચીના પસાટે વાવી દેવું એટલે પાણી એને ફૂલ મળી જાય ભેજ એટલે પછી ઉગી જાય. હવે કેટલા દાણા ઉગે ને કેટલા ન ઉગે એ આપણે જોવાનું છે કારણ કે આપણે 100 દાણા ગણીને મૂક્યા છે. એટલે હવે જે આમાં ઓછા દાણા ઉગશે ને તો આપણે મગફળીનું બિયારણ બદલાવવું પડે અને બધાય જો મગફળીના બી ઉગી જાય તો આપણે કોઈ પ્રશ્ન ન રહે. એટલે હવે જો આપણે છૂટા વાવી દઈ એટલે આપણે આનું ટ્રાયલ થઈ જાય. એટલે આપણે કદાચ ને મગફળીનું બિયારણ ઓછું ઉગે ને તો આપણો જમીન ફેલ ન પડી રહીએ નહીં. ફેલ ની ક્યાં દો મોંઘું કેટલું બિયારણ. એક તો આપણે લાખેક રૂપિયા જાય અને આપણી જમીન પડી રહીએ. અને જો આ 5 મિનિટનું કામ છે 5 મિનિટ આપણે ખોટી થઈને ટ્રાયલ કરી લઈ તો આપણું વરસ આખું બગડવાનું બીક ન રહીએ. આ વસ્તુ તો ભૂલવી જ ન જોઈએ. આપણે પોર ફાયદો છે તો નકર આપણે પોર હેરાન થઈ જાય. પોર આપણે એવું બિયારણ આવી ગયું હતું. પોર આપણે ટ્રાયલ કર્યો તો પોર આપણે ટ્રાયલ સારામાં સારું ગયું કારણ કે ન ઉગ્યા એટલે આપણે બિયારણ બદલાવ્યું અને બદલાવ્યું તો આપણે લાભ મળી ગયો એનો.
અને 100 દાણા જ હાલે. પછી તમે એમ કહો કે મેં 10 દાણા વાવ્યા હતા ને 20 દાણા વાવ્યા હતા, એ ન હાલે. કારણ કે 20 દાણા કે 10 દાણામાં તો સારા દાણા હાથમાં આવી જાય ને ખરાબ ન આવે તો તમારું વરો ફેલ જવાની બીક રહે. 100 દાણા વાવ્યા હોય તેમાં ખબર પડી જાય કેટલા ટકા ઉગે ને કેટલા ટકા નક્કી જ નથી. હોય કે એટલા દાણા ઉગ્યા ને એટલા ન ઉગ્યા. આ પછી છોડવા ગણી લેવાના આપણે કેટલા ઉગે છે ને કેટલા નથી ઉગતા. એ તો આપણે અંદાજ આવી જાય એમ હરખી એકદમ આમાં ઘાટી ઉગશે તો ખબર પડી જાય. આપણે દાણાનું વાવેતર જ એ રીતનું કરવાનું કે આપણે દાણા ગણી શકીએ. જો આપણું થઈ ગયું 5 મિનિટ નહીં પણ 3 મિનિટ જ થઈશ. હા, હવે આને આપણે હે ને મરચી પાવું એટલે ભેગું પી જાય. આને કાંઈ આપણે સ્પેશિયલ પાવું નથી, નકર એમ થાય કે સ્પેશિયલ પાવું જોશે ને તો કેમ કરવું. અને એવું નથી કે આપણે જમીનમાં જ વાવી શકીએ. તમે ભીનું ગુણ્યું હોય એમાં તમે દબવીને રાખી દો અને એને ભીને ભીનું રાખો તો તમારે ઘરે એનું ટ્રાયલ થઈ જાય અને એ ટ્રાયલ એ સક્સેસ જ જાય. એમાં 100% તમને ખબર પડી જ જાય કે કેટલા દાણા ઉગશે ને કેટલા નહીં ઉગે. બાકી પછી આપણે વાવી દઈને પછી એમ કે મારે તો 10 વીઘા મગફળી ઉગી નહીં, ભેજ ઘટ્યો અને દાણા ખોટા થયા ને ઓલું થયું ને આ ફાઇનલ, આમાં ન ઉગે તો એ ખોટા ને આમાં ઉગી જાય તો હાસા. હા, એટલે આજ કરાય, કાંઈ જોખમ બીજો લેવાય નહીં આપણે ખેડૂત. પછી બિયારણ વાળાને કોઈને કાંઈ કહી હકાય નહીં. પછી બિયારણ કંપની વાળા એમ કે તમારે દવાનો પટ ગરમ લાગ્યો છે, તમારે ભેજ ઘટ્યો છે, તમારે ઊંડું વધારે વહી ગયું છે કે સીસરું રહી ગયું છે, આવા ઘણા પ્રશ્ન આવે. આ અત્યારે પ્રશ્ન હલ થઈ જાય એનો બધું. વાહ. અને આપણે જે મરચીનું બિયારણ વાવ્યું એમાં જો આવી રીતે ભલે ને ક્યાંક દેખાતો હોય દાણો તો એ દાણો ફોરો હોય એટલે એ પાણીમાં તણાઈ જાય અને આવી રીતે આપણે હાકી નાખીને ઊંધી ખપારી તો એ દાણો દટાઈ જાય. એટલે આપણે એ દાણા ભલે ને આખા કેરામાંથી 50 દાણા ખોટા ન થાય એમ આવી રીતે ખપારી ફેરવી દે ઊંધી. મેં કરી દીધી છે મોટર ચાલુ. દેવાંશી પપ્પા અને નાનજી બાપા છે પાણી. ઓન તો ભગવાનની દયાથી આપણે પાણીની કઈ ઉપાધિ નથી, પોર તો રોપમાં પાણીની ઉપાધિ હતી. કા કે રોપ પીહે કે નહીં પૂરો એમ કે ઘટ્યું જ તું આપણે રોપમાં નહીં. છેલ્લે ઘટ્યું તું, પેલા વાવવા ટાણે વાંધો નતો, હા અહીંયા સારું હતું. હા, છેલ્લે ઘટ્યું તું જો ને. ઓન તો જોવું પડે એમ જ છે નહીં કાંઈ તો એટલા પૈકા પછી રોપમાં શું જોવું પડે. ક્યારો પીતા 5 મિનિટે નથી થાય એમ કોરવાણી અને પાણી એક હરખું જ જાય છે. હજી ઘરેથી ચા પીને અહીંયા પહોંચ્યા છે પાછો અહીંયા ચા તૈયાર હતો તો પાછી રકાબીની ડીશ લઈને બેસી ગયા ચા પીવા. ખરેખર ને ચા પીવાય જ નહીં, નુકસાન કરે, કઈ ફાયદો ન કરે. પણ નાનજી બાપા આપણે જતા હતા કાલાવડ, નાનજી બાપા કે લે ચા પાણી પી એટલે એમ કે જાતા હોય ને ચાનું કે તો પી લેવાય. એટલે પીધો, પી લીધો. કઈ ફાયદો નથી કરતા. ઈ તો બધી વસ્તુ બધા જાણે જ છે, ફાયદો નથી કરતા પણ તો મૂકી તો હકતા જ નથી. જે દારૂ પીતા હોય ને એને ખબર તો હોય જ, ઈ બીજાને સલાહ દેતા જોઈએ આ નુકસાન કરે આ ન કરે. પણ જમાઈ એને દીકરી દેવી તો જમાઈ તો એ નિર્વ્યસની જ ગોતતો હોય કે ભાઈ દારૂ નો પીતો હોય, ફાકી નો ખાતો એવો જ ગોતતો. ઈ એમ નો ધારે કે હારું લે 3 કોથરી નાંગરીને પૈડો રી એવો જમાઈ ગોતું એમ પોઈતે પીતો હોય કા. એટલે એને ખબર તો હોય કે આ નુકસાન કરે પણ પછી મૂકી શકે પણ હવે એ મૂકવું નથી. હાલો ગાડી વાળો, ગાડી આપણી પીડી છે અહીંયા વાડીએ રાખી છે, હમણાં ઘરે કામ આલે ફરી આમ છે હકડાઈશ. આપણે કાલાવડ જઈશી એટલે આપણે રૂહી ને કૃતિકા આવે છે ભેગી લાદી લેવા, ઈ હોતન ભેગા આવે છે. અને આ લાદી ની ઉપાધિ ની તો બધી હવે અમારે છે ને પપ્પાને મારે, નકર અમારે એને ઘર બાઈને નીકળવાનું ન હોય, મારે ન હોય ને પપ્પાને ન હોય. કારણ કે અમારા વડીલ હતા બાપુજી ટોટલી વસ્તુ તમને હાજર કરી દેતા એટલે કઈ ખબર જ નથી પડતી અમને તો. કેમ કઈ વસ્તુ લેવા જ ન જવાનું હોય ને, ખાલી કહેવાનું હોય, કહેવાની વાર ત્યાં તો ઈ કંડોણા નીકળી જાય, એને આળસે ન થાય. આખો દિવસ જાય તો ઈ એમ નો કે હું થાકી ગયો એમ,
એટલે કઈ તડકા સાયાની ખબર જ નહોતી. અને દેવાનસિંહ પપ્પાને તો અમારા બાપુજી ગુજરી ગયા ને એટલે બીપી ની ટીકડી લેવી પડી હતી 3-4 મહિના. તો એવી પોઝિશન થઈ ગઈ હતી કારણ કે કઈ એવું બધું બોદ્રેશન માથે નહોતું ને અચાનક આવ્યું એમ બધું. એટલે ઈ તો કડાકો જ આમ બોલ્યો તો ખરેખર. એટલે એની યાદ તો આપણે કંઈક પણ વસ્તુ લેવાનું થાય ને એટલે પેલા આવે કે આપણે ઉપાધિ ન હોય એમ. ઘરમાં ટોટલી વસ્તુ વરદીની જ નાખી દેતા. હા, કોઈ વસ્તુ કઈ ખબર જ ન હોય હું કરવું નહીં. હા, એટલે અમે ત્યારે પ્લાસ્ટર લાદી મારા લગ્ન પછી જ થયા છે. અમે નીચે રહી એમાંય આપણા લગ્ન તો ગાયરવાળામાં થયા, બેલા દેખાતા હતા એમાં જ. પણ બાપુજી હતા એટલે કઈ ઉપાધિ નહોતી આ લેવા જવાની એમ. એની રીતે પાસ કરી આવે લાદી, બધી વસ્તુ એની રીતે લઈ આવતા એમ. હા બેન, રૂહીને યાદ નથી. રૂહી 1.5 વર્ષની હતી તે દિવસના અમારા બાપુજી તને સાંભળે મને ના બધું રમાતા ને એવું કઈ ન સાંભળે, પણ ઓફ થઈ ગયા હતા ને ક્યાંક હુતા હતા ને એ સાંભળે. રૂમમાં હું રહેવું ને જેવું તેવું સાંભળતું હોય છે. બાકી રૂહીને આમ સાંભળે નહીં કારણ કે 1.5 વર્ષની જ હતી બાપુજી ગુજરી ગયા ત્યાં.